અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો છે. પ્રાંતિજના કાટવાડ ઓવરબ્રિજ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. લક્ઝરીના 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે કે 8ને ઈજા પહોંચી છે. બોરીવલીથી લક્ઝરી બસ ઉદયપુર જઈ રહી હતી. ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક પોલીસ, પ્રાંતિજ ફાયર, હિંમતનગર ફાયર વિભાગ, 108ની 4 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. લક્ઝરીમાં ફસાયેલ સ્ત્રી અને પુરુષના 2 મૃતદેહોને ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો છે. પ્રાંતિજના કાટવાડ ઓવરબ્રિજ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. લક્ઝરીના 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે કે 8ને ઈજા પહોંચી છે. બોરીવલીથી લક્ઝરી બસ ઉદયપુર જઈ રહી હતી. ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક પોલીસ, પ્રાંતિજ ફાયર, હિંમતનગર ફાયર વિભાગ, 108ની 4 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી છે. લક્ઝરીમાં ફસાયેલ સ્ત્રી અને પુરુષના 2 મૃતદેહોને ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.